શું મિત્રો તમને પણ ખબર છે ગુજરાતની ધરતી પર એક એવું શહેર આવેલું છે જેની ગલીઓમાં લગભગ 2700 વર્ષનો ઇતિહાસ જીવંત છે। હા મિત્રો, હું વાત કરી રહ્યો છું મહેસાણા જિલ્લામાં આવેલું વડનગર માત્ર એક શહેર નથી પરંતુ ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું જીવતું પુસ્તક છે। પુરાતત્વીય ખોદકામમાં મળેલા પુરાવાઓ દર્શાવે છે કે વડનગરમાં માનવ વસાહતનો ઇતિહાસ આશરે 750 ઈસા પૂર્વ સુધી પહોંચે છે। એટલે કે તેના પરથી સાબિત થાય છે કે આજથી લગભગ 2700 વર્ષ પહેલા પણ અહીં લોકો રહેતા હતા અને સમયની સાથે આ શહેરે અનેક યુગો જોયા છે। અહીંથી કિલ્લેબંધી, પ્રાચીન ઘરો, રસ્તાઓ, ઔદ્યોગિક અવશેષોના પુરાવા પણ મળી આવ્યા છે અને વડનગરની ઓળખનું સૌથી મોટું પ્રતીક છે કીર્તિ તોરણ। શર્મિષ્ઠા તળાવ પાસે આવેલા આ બે ભવ્ય તોરણો 12મી સદીના સોલંકી યુગની અદ્ભુત સ્થાપત્ય કળાનું ઉદાહરણ છે અને વડનગરનું મહત્વ માત્ર તેના સ્મારકો પૂરતું નથી, અહીંની જમીનની નીચે ઇતિહાસના અલગ અલગ યુગોના અનેક સ્તરો છુપાયેલા છે। આ જ કારણ છે કે વડનગરને યુનેસ્કોની વિશ્વ ધરોહરની કામચલાઉ યાદીમાં પણ સ્થાન મળ્યું છે। આજે આપણે વડનગરની ગલીઓમાંથી પસાર થઈએ ત્યારે કદાચ આપણને માત્ર એક શહેર દેખાતું હોય, પરંતુ આ ધરતીની નીચે હજારો વર્ષનો ઇતિહાસ શ્વાસ લઈ રહ્યો છે અને વડનગરમાં હાટકેશ્વર મહાદેવ મંદિર, શીતળા માતાનું મંદિર, હાથીવાળું દેરાસર, પ્રેરણા સ્કૂલ, પોઠારી દરવાજો, અમરથોળ દરવાજો, શર્મિષ્ઠા તળાવ, પથ્થરવાળી હવેલી, મ્યુઝિયમ, ક્લોક ટાવર, તે સિવાય પણ અલગ અલગ પ્રકારની પ્રાચીન જગ્યાઓ અહીં આવેલી છે। હા મિત્રો, આ છે આપણું વડનગર, ગુજરાતની ધરતી પર વસેલું હજારો વર્ષો જૂનું જીવંત અને ઐતિહાસિક શહેર।